જય બાબારી મિત્રો, જો બે ભાઈ થઈને પાણી ભરવા આવી ગયા છે. તોતા તાલુકાના માળગામની અંદર જે નાના નાના બાળકો છે તેઓ મકાનનું કામકાજ ચાલુ છે અને બહુ ઝડપી એ કામ પૂરું કરવાનું છે. ઘર બહુ ઝડપી બની જાય અને એ બાળકો ઘરની અંદર રહેવા આવી જાય. તો અમે લોકો આવી ગયા છીએ સેવામાં અને બે ભાઈ જો પાણી ઉપાડવા આવ્યા છે. પાણી ઉપાડી અને જો ઘર બને છે તો લઈ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ખાલી વિસ્તાર, પહાડી વિસ્તાર, લોકેશન એકદમ મજબૂત. અને જો પાણી લઈ અને ઠેઠ જવાનું છે આપણે જો મકાન થાય તો આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો ને તમને બતાવીશું ઘરનું કામકાજ કેટલા આવ્યું છે. ગબ્બરભાઈ, અર્જુનભાઈ અને શ્રવણભાઈ એમને પ્રોગ્રામ ચાલુ છે એટલે એમની હાજરી નથી. 2 દિવસમાં પ્રોગ્રામ પતી જાય એટલે પણ હાજરી આલવા આવવાના છે. હાલ અમે હાજરી આલી છે અને અમે જોડે રહી કામ કરાવીએ છીએ. તો જુઓ ઠેઠ પાણી પાડીને આટલા સુધી લઈએ છીએ અમે અને ઘરનું કામકાજ જો આટલા સુધી આવી ગયું છે. જય બાબારી મિત્રો, તો જો કામકાજ ચાલુ છે ઘરનું. ટૂંક સમયની અંદર આ નાના નાના બાળકો જે છે તો એમનું ઘર બની જશે અને ટૂંક સમયની અંદર હવાઈ જાય. મજૂરી કરવામાં કોઈ મેળો નહીં. બરાબર, તો જોવા બધા કામ કરી બતાવો ભાઈ કારીગરો. આ મકાન તૈયાર કરવાનું સાચું જ કારીગર? સાચી વાત. તો જો એક કારીગર આ રહ્યા અમારે. જય બાબારી. જય બાબા. તો ગબ્બરભાઈ, અર્જુનભાઈને પ્રોગ્રામ હોવાથી આવી શક્યા નથી. 2 દિવસની અંદર એ પણ હાજરી આલવાના છે. અને આ 5મું ઘર બની રહ્યું છે અને અમારા ગબ્બરભાઈ, અર્જુનભાઈ અને શ્રવણભાઈ બહુ બધા ઘર બનાવવાના છે. તો મારો 12 બીજો ધણી રામાપીર મા અખતમાં મહાકાળીમાં એમને દરેક સપના પૂરા કરે. જો જય બાબારી બેન, જો માલ પણ ચાલુ છે. ઢેબા અને પટવા આવ્યા છે તો ઢેબાનો ફેરો પણ આવી જાય થોડી વારમાં. રેત પણ ઓછી તો રેતનો ફેરો પણ આપવાનો. જોઈ લો એકદમ લોકેશન પહાડી વિસ્તાર. તો બને એટલો સપોર્ટ કરજો. જય બાબારી, જય માતાજી.